હર હર મહાદેવની સાથે આપણે આજનો વ્લોગ સ્ટાર્ટ કરી છે. આજે બીજો દિવસ છે. તો મિત્રો હવે આમાં એરો માર્યો છે તમને ભરૂચ બાજુ, તો આપણે ભરૂચથી વળી જવાનું છે. આ હાઈવે અહીંયા જ પૂરો થાય છે. લેવાનું છે ભરૂચ દહેજ રોડ. ફાઇનલી થઈ ગયા એક્ઝિટ. હર હર મહાદેવ. હવે દિલ્હી નેશનલ હાઈવે અહીંયા પૂરો થયો. આપણે અહીંયાથી કટ લઈ લેવાનો. વળી પાછો શોર્ટકટ થી થોડા કિલોમીટર આગળ જઈને પાછી બાજુ બીજો હાઈવે આવી જશે. 84 કિલોમીટર આપણે એમ કહો કે કલાકે નહીં થયું હોય, આરામથી પતી ગયો. અને મસ્ત મજાનો રોડ હતો. વળી પાછા અહીંયા કેટલાનો ચાંદલો લઈ જોઈ લઈ, ટોલ આવી ગયો પાછો ટોલ આવી ગયો. એક્સપ્રેસ નેશનલ એક્સપ્રેસ કે એક્સપ્રેસ હાઈવે ના ટોલ તમારે મિનિમમ 200 રૂપિયાના તો ગણવાના છે. ના 200 નથી, 150 ગણવાના. બહુ એવા મોટા હોય ને તો હશે, બાકી આ રૂટ ઉપર 150 રૂપિયા છે. અહીંયા કપાણા 235 રૂપિયા. ભાઈ આજુ સાચી જો, ધ્યાન રાખજો પપ્પા. જો 235 કપાણા, વા 300 એટલે 500 રૂપિયા તેમને ભયા. લાલ કર નાખે ભાઈ, લાલ. અહીંથી વળવાનું છે આપણે જમણી બાજુ. ગૂગલ બતાવે ને કઈ છે? કાલી કદા રોડ, કાલી તાલવડી રોડ, કાલી તાલવડી રોડ, કાલી તાલાવડી રોડ. ઓકે. મેં તો કીધું કાલી ગાદડી શું કરે? 2 કિલોમીટર સીધું જવાનું છે. અને મિત્રો આજનો નાઇટ વોલ્ટ આપણે કરશું. ક્યાં કરશું કાજુ? સાપુતારા. તો આપણે માઉન્ટેન ઉપર, સાપુતારા ઉપર તમને સવારમાં મસ્ત મજાનું જો વાતાવરણ દેખાડશું ઠંડીમાં. અને સાપુતારામાં આપણો આજનો નાઇટ વોલ્ટ. ભાઈ વાહ મિત્રો, ભરૂચમાં જો તમને આ સર્કલ થી જમણી બાજુ વળવાનું છે. જંબુસર ભરૂચ રોડ લેવાનો છે. કેટલું મસ્ત સર્કલ છે, દરગાહ છે. આ ભરૂચનો હાઈવે નેશનલ હાઈવે 64 સાથે મર્જ થઈ ગયો. અને ભરૂચમાં અમે ગોલાઈ ફરીને જેમ ગૂગલે બતાવ્યું એમ જ અમે ફરીને નીકળી અને આ રૂટ ઉપર ચડી ગયા છીએ. જોયું, ફરી પાછો નેશનલ હાઈવે. આપણે જે રોડ ચડ્યા હતા એ આવો જ રોડ હતો. એક્સપ્રેસ વે નથી, આને નેશનલ હાઈવે જ કહેવાય, પણ આ ડબલ પટ્ટી રોડ છે. અને અહીંયાથી આ આપણે હાઈલા અંકલેશ્વર બાયપાસ, અંકલેશ્વરના પુલથી નીચે ઉતરા બાયપાસ, અને હવે અહીંથી વળી અને ગુજરાત સ્ટેટ હાઈવે નંબર 65 આવી જશે. એટલે તમને નંબર તો મારી જેમ પહેલા નવા હશો તો નહીં ખબર પડે, પણ હું તમને રસ્તો બતાવી દઈશ. ચલો, ડોન્ટ વરી, નો વરી વેન કાજુ ઇઝ હિયર. હવે આપણે વરવાનું છે અંકલેશ્વર બુરહાનપુર હાઈવે. Take the next left on. અને હવે પુલ નીચેથી આપણે જમણી બાજુ વળવાનું છે સુરત બાજુ. આપણે જવાનું છે કામરેજ. કામરેજ આવશે હવે આના પછીનું નેક્સ્ટ. મારી સાથે પણ આવ્યો. Turn right at Valia Chowki. ના, ગૂગલ તમને બોલતાય જાય. આ વાલિયા ચોકડી છે. ઓલો આલિયા માલિયા નું વાત આવે ને, એ આ વાલિયા ચોકડી. એક મોટું બધું કરીને વયા ગયા ને ઈ. આગળથી વળવાનું, ધ્યાન રાખવાનું. આપણે વળવાનું છે રાઈટ. મિત્રો વળી ગયા છીએ જમણી બાજુ. મિત્રો ફરી પાછો આ નેશનલ હાઈવે છે, પણ ડબલ પટ્ટી લાઈન છે. પણ પાછા આ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. હવે આ સીધો છે. હવે ગૂગલ બોલ્યા રાખશે કે 8 કિલોમીટર સીધો, 10 કિલોમીટર સીધો. તો આપણે ગૂગલ પ્રમાણે હવે હાઈલું જવાનું. મેપમાં જોઈ લીધું છે આ રસ્તો. આમ તો હવે સીધો જ છે, પણ કેમ બી વળાંક હશે તો ગૂગલ કહેશે ને આપણે કહેશું. બાકી રોડ તો સારો જ છે. જો હવે 2 માંથી 3 લાઈન થઈ ગયો, 4 લાઈન 2 લાઈન. આવતા જો જામ લાગી જાય છે. ખટારા, બસ, ટ્રકનો અહીંયા બહુ ધ્યાન રાખીને સાચવીને તમારે ચલાવવું પડે. મિત્રો અજવાળું હતું ત્યાંથી અંધારું થઈ ગયું. આનું ટ્રાફિક તો જો આ સુરત બાજુ
ભયંકર ટ્રાફિક છે, કંટાળી ગયા. હવે તો આ ટ્રાફિક પૂરો થાય તો સારું છે. મસ્ત મજાની મહાદેવની મૂર્તિ આપણને અર્પણ કરે છે અને તમે જો આપણી શરૂઆત જ મહાદેવના ગીતથી થાય પછી તો કેવી મંગલમય આપણી યાત્રા રહેશે. બોલો હર હર મહાદેવ. અમે ખૂબ જ આભારી છીએ આટલા સરસ પ્રેમ ને આદર સત્કાર માટે આ ફેમિલીનું. બોલકિયા ફેમિલી. બોલકિયા ફેમિલી. તો મિત્રો અત્યારે આપણે સુરતમાં આવ્યા ને સુરતના ઢોસા ટેસ્ટ ના કરી, રાજુભાઈ આપણને સ્પેશિયલ સુરતના ઢોસા ટેસ્ટ કરાવવા લઈ આવ્યા છે. અને પનીર રબડી ઢોસા, પછી ગ્રીન મૈસૂરી, આજે ઢોસાની પાર્ટી મોજ આવે ને એવી કરવાના છે. તમારો પણ પાર્ટીમાં સામેલ થવું હોય તો સુરતમાં આવી જાઓ. હર હર મહાદેવ મિત્રો. ઓલ ઓવર ઇન્ડિયામાં પ્રવાસમાં આજે આપણો બીજો દિવસ છે જે આપણે સુરતમાં થયો છે. સુરતમાં તો કાલે રાતે કદાચ તમે વિડીયો ન જોયો તો પાછળનો જોઈ લેજો. કાલે રાતે આપણે રાજુભાઈને ત્યાં જ આપણે રહ્યા હતા. આપણા ફોલોવર છે, આપણા મિત્ર પણ છે અને એવી સેવા કરી છે ને આપણી એનો કોઈ હદ જ નથી. રાજુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારી સેવા બદલ. તમે અહીંયા આવ્યા એ બદલ તમારો થેન્ક યુ સો મચ. તો મિત્રો રાજુભાઈ નું પોતાની એક કેમ્પિંગ સાઇટ આવેલી છે. રાજુભાઈ આપણે કઈ જગ્યાએ છે? સાપુતારા માલેગાંવ ડુંગરો એડવેન્ચર ટેન્ટ સિટી. સાપુતારા માલેગાંવ ડુંગરો કેમ્પિંગ સાઇટ. અમે તો ઘણી વખત અમારા વિડીયોમાં તમને પણ પાછળમાં દેખાશે. ડુંગરો કેમ્પિંગ સાઇટ છે, બહુ વિશાળ ને બહુ સારી એવી છે. પણ આજ વખતે એમનું કેવું હતું કે તમે ઘરે કોઈ દિવસ આવતા નથી તો ઘરે એકવાર આવો. તો એના માટે આપણે આજે એમના ઘરે કાલ રાતે રૂક્યા હતા. બહુ જ સેવા કરી છે, મહેમાન ગતિ કરી છે. બાકી હવે તમારે ક્યારે પણ રાજુભાઈને મળવું હોય તો સાપુતારામાં કેમ્પિંગ સાઇટ છે, બહુ સારી એવી છે. એકવાર વિઝિટ તો કરજો. હવે અત્યારે આપણે અહીંથી વિદાય લઈ અને આપણી ટ્રીપમાં આગળ વધીએ. ચાલો હર હર મહાદેવ. હર હર. સો મિત્રો ટ્રીપનો આજે બીજો દિવસ છે. જેવું કે તમે જોયું કે આપણે રાજુભાઈની ઘરે રોકાણા હતા, જેમનું ઘર વરાછામાં હતું. તો વરાછાથી હવે આપણે રૂટ ચેન્જ કર્યો છે. સીએનજી પુરાવીને અહીંયાથી આપણે હવે નીકળી પડ્યા છીએ બારડોલી વાળા રૂટ તરફ. બારડોલીથી આવશે ધુલે ને ધુલેથી કુનુલ અને પછી હૈદરાબાદ શ્રીસેલમ. તો અમારી સાથે બની રહેજો ને. આ બારડોલી વાળો રૂટ હાઈવે કંઈક આવો છે, તમને દેખાય જ છે. તો બારડોલી આવી ગયું છે. આ બારડોલીનું સર્કલ છે, ત્યાંથી આપણે જમણી બાજુ વળવાનું છે. વળતા પહેલા આજુબાજુ જોવાનું અને બસોનો ત્રાસ લેવાનો છે. સીધું જવાનું છે. હા ને આ હાઈવે છે નેશનલ હાઈવે 53. મિત્રો નેશનલ હાઈવેઝના નંબર યાદ કરવા બહુ જ જરૂરી છે. જે તમે નંબર એકવાર યાદ રાખીને જે રોડ ઉપર જાઓ છો ને એ તમને પછી જ્યાંથી બી તમે એ રોડ પકડો છો ને એ રોડ તમને એવો જ મળશે જ્યારે તમે કોઈ પણ સ્ટેટમાં જાઓ. એટલે મને તો બધાના નંબર મોઢે તો નથી, પણ નંબર જોઈને હવે એટલી ખબર પડવા માંડી છે કે આ રસ્તો સારો હશે કે આ રસ્તો ખરાબ. સો મિત્રો તમે જોઈ શકો છો રોડ તો સારો જ છે, આમ કઈ વાંધો નથી, પણ ક્યાંક ક્યાંક તમને આવા ખાડા ખબડા રિપેર કરેલા મળી જશે. તો એ પ્રમાણે સાપુતારા નાસિકની તુલના જેવો એકદમ સ્મૂથ બેસ્ટ તો નથી, પણ ચાલે એવો છે. સો સુરતથી નીકળ્યા પછી પહેલો ટોલ આવ્યો છે અને છે માંડલમાં 175 રૂપિયાનો ટોલ. જો આવી રીતે ગવર્મેન્ટ તમને ચેતવે છે. અત્યારે આપણે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા છીએ ધુલે વિભાગમાં. આ ધુલેની હદમાં આવ્યા છીએ. હજી તો ધુલે ન થયું પણ ધુલેની સરહદ પર પહોંચી ગયા છીએ. અને બધે તમને અહીંયા છે ને હવે હિન્દીમાં બોર્ડ દેખાવા મળશે. જો તો આ બજાર ગૂગલ પર હશે, બજારની વચ્ચેથી કાઢી હવે ખબર જ નથી પડતી આવા ગામમાં કે કયો બાયપાસ ને કયો સિટીનો એરિયો. તો
તો ગૂગલ ભરોસે અજયના રસ્તામાં આવું થાય એટલે આપણે આ રોડ ઉપર પહેલી વાર જાય છે, પછી આ રોડના પણ આપણે રસ્તા કાઢી લઈશું. સો મિત્રો, આપણે ગુજરાત બોર્ડર હવે ક્રોસ કરીને આપણે એન્ટર થઈ ગયા છીએ મહારાષ્ટ્ર બોર્ડરમાં. આપણે એન્ટર થઈ ગયા છીએ ધુલે ડિસ્ટ્રિક્ટમાં. હા, ડિસ્ટ્રિક્ટ હજી નથી આવ્યું પણ એની હદ શરૂ થઈ ગઈ છે અને હાઈવે નંબર છે નેશનલ હાઈવે 53. હાઈવે એનો એ જ છે, જોઈએ જ્યાં સુધી ક્યાં સુધી છે ને ક્યાં સુધી પૂરો થાય છે. આમ તો હજી સુધી વાંધો નથી આવ્યો અને રોડ તો તમને દેખાય જ છે. મિત્રો આમ તમે જો આખો પહાડ હતો એને કાપી અને મસ્ત રોડ બનાવે છે આપણી સહુલિયત માટે થઈ. Do the thing. I don't wanna have you, baby. I just wanna have a play. I wanna go down, stay, kissing your feet, and you make me crazy. તો મિત્રો અત્યારે આપણે ઓલ ઓવર ઇન્ડિયાની ટ્રીપમાં બીજો દિવસમાં અમે અત્યારે મહારાષ્ટ્ર અંદર એન્ટર થાય કોલકાતા હાઈવે જે પકડી છે ને ત્યાં તોરલકુંડી કરીને એક ગામ પાસે તમે જોઉં ને આમ જો એવો મસ્ત પહાડવાળો એરિયો મસ્ત. હવે ફટાફટ ત્યાં આગળ ભાગી. I don't wanna tie you up now. I don't wanna do the thing. I don't wanna have you, baby. I just wanna have a play. I wanna go down, stay, kissing your feet, and you make me crazy. Yeah. સો મિત્રો, ગુજરાત ખતમ થયા પછી ગુજરાત બોર્ડર પછી મહારાષ્ટ્રની બોર્ડરમાં આ નેશનલ હાઈવે 53 જેવો સમજતા હતા એવો જરાય નથી. બહુ બધા મોટા મોટા ખાડા ને ખબડા આવે છે એટલે બહુ રોડ તો આ ખરાબ જ છે, એટલો બધો કાંઈ સારો છે નહીં. જો આમાં તમે કાંઈ એવું ડિસ્ટન્સ કંઈ કાપી ના શકો આટલા ઓલા ખાડામાં. किधर चलाए आदमी, चलाए तो चलाए किधर, इतने खड्डे शहर में खड्डा है. બસ આવી ચેલેન્જીસ સાથે આપણો દિવસ શરૂ થયો છે. હવે દિવસ પૂરો થતા આમાંથી કેટલી ચેલેન્જીસ પૂરી થાય છે અને આપણે ક્યાં પહોંચી શકીએ છીએ એ જોવાનું છે. તો એના માટે તમે ગુજુ કપલ ટ્રાવેલર સાથે બન્યા રહેજો અને ગુજુ કપલ ટ્રાવેલરને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અને અમારા વિડીયોમાં હજી તમે કંઈ વધારે એક્સ્ટ્રા માહિતી મેળવવા માંગો છો કે કંઈ બી જોવા માંગો છો તો જલ્દી કમેન્ટ કરો રસ્તો પૂરો થાય એ પહેલા. એટલા મોટા ખાડા છે ને મિત્રો, ખાડો જોવો તમે, જોયો? ખાડો જોવો કેવડો છે આ જોવો. તો સવારના 7 વાગે નીકળ્યા આપણે વરાછાથી અને બપોરના 12 વાગ્યા છે અત્યારે અને આપણે પહોંચ્યા છીએ ધુલે. બરોબર, એટલે એટલા ખરાબ રસ્તામાં આપણે આટલું જ ડ્રાઈવ કરી શક્યા છીએ. કોશિશ આપણી પૂરી હતી છતાં પણ. ધુલેથી આપણે આગળ નીકળ્યા 20 કિલોમીટર પછી સીએનજી પંપ મળી ગયો છે. અહીંયા સીએનજીના ભાવ છે 91.90 મતલબ 91.90 એટલે કે 92 રૂપિયા કરીબન આ સીએનજીનો ભાવ તમને મળી જશે. પણ સીએનજી પંપ આ રૂટ ઉપર મળે છે. હૈદરાબાદ જાઓ તો ટેન્શન નથી. અત્યારે આપણે સોલાપુર હાઈવે ઉપર પલ્લી વેજના જઈને એ જ હાઈવે છે મહારાષ્ટ્રનો. મહારાષ્ટ્રમાં એન્ટર થાવ ને તમને આ હાઈવે ઉપર તમને બધી જ જગ્યાએ ગુડ ચાય વખણાય છે, મતલબ ગોળવાળી ચા એટલી વખણાય છે અહીંયા. તમે જો પિત્તળના આખર બધે આ જ રીતે ચા બનાવવા માટે પિત્તળના વાસણનો ઉપયોગ છે. આપણે તો બનાવીને તો ફાટી જાય. તો આજે વિચાર્યું કે આપણે ગાડી કરતાં એકવાર આકોર આવ્યા છીએ તો અહીંની ચા પણ ટ્રાય કરવી જોઈએ. તો આપણે અહીંની ચા ટ્રાય કરીએ ગુળવાળી મસ્ત. અહીંયા આપણું પંચર બને છે
અહીંયા કાજુ માટે જો આમ આજ તો મસ્ત મજાની કાજુ આમ ગોળવાળી જા આમ કેવી લાગી તે ચાખી તો કે સવારમાં 5 વાગ્યા ઉઠાડી છે અને એટલી નીંદર આવે છે કે ખાટલો મળી ગયો એમ સુઈ જાવ એટલે પતિદેવ કે ના કે આપણે તો ચા પીવડાવતા એ નીંદર ઉડાડી દઉં. તું ચા ટેસ્ટ કરને કે કેવી ઓબ્વિયસલી ચા ખબર છે તમને ચા તો ભાવવાની ને એમાં બી ગુડ હોય. અને આપણે અહીંયા આપણી ચા ઈ રે મોજ જ આવે એમ જો કેવી સ્વાદમાં ગુડવાળી ચા છે ને એની મજા જ અલગ છે. ત્યારે આખો આવો તો આ ટ્રાય કરજો જરૂર. સો મિત્રો જો આ એકદમ ચકાચક રોડ આવી ગયો છે. ધુલેથી આપણે જે કટ માર્યો ત્યાંથી ધુલે ટુ 40 ગાંવ રોડ લેવાનો હતો. પહેલો હતો સુરત કોલકાતા હાઈવે જે હતો હાઈવે નંબર 53 ઈ ત્યાં પૂરો થઈ ગયો અને ત્યાંથી નવો રોડ સ્ટાર્ટ થયો હાઈવે નંબર 52 અને આ નવો બનેલો રોડ છે બહુ જ સરસ છે. અહીંથી આપણે સીધા જ પહોંચશું કુન્નુર અને પછી હૈદરાબાદ. તો આજે નોન સ્ટોપ ડ્રાઈવ છે. આપણે 2 કલાકનો ઓલરેડી બ્રેક લઈ લીધો છે. આ 2 કલાકમાં આપણે સીએનજી પુરાઈ લીધો, ગાડીના ટાયરનું પંચર કરાવી લીધું, ચા પણ પી લીધી અને નાસ્તો તો સવારે કરેલો જ હતો. એટલે અત્યારે ખાવા રોકાવા કે હવે જમવાનું બનાવવા બગાડવા માટેનો ટાઈમ નથી. હવે ડાયરેક્ટ સાંજે, કેમ કે મને નથી ભૂખ કે નથી પતિદેવને ભૂખ. સવારે એટલો ભરપૂર મસ્ત પેટ નાસ્તો કર્યો તો. અત્યારે પેલો મોટિવ છે ડ્રાઈવ કરવાનો, નોનસ્ટોપ ગાડી ખેંચવાનો. એટલા માટે મારી સ્પીચ ઉપર પતિદેવનું રિએક્શન જુઓ. બહુ મસ્ત. વાહ વાહ વાહ. ફટેલા જે સિલ જાયેગા જો ચાહે વો મિલ જાયેગા तेरे दिन भी आएंगे काजू अच्छा खासा मिल जाएगा रुकने का नहीं झुकने का नहीं लाइफ में चलते रहने का अबे टेंशन काहे को लेने का काजू बादाम खाने का हो गया. तो अब सामने देख के गाड़ी चलाओ. તો કાજુ હવે છે ને બગાસ આવે છે, નીંદર આવે છે, તો હાઈ ક્લાસ કંઈક ગીત વીત વગાડ તો મારી નીંદર ભાગે. માંડ હારો રોડ આવ્યો છે. काजू वाले बाबू थोड़ा गाना बजा दे, काजू वाले बाबू थोड़ा गाना बजा दे. अब तो मुझे तो नींद आ रही बोर कब से मैं हो रहा हूँ. काजू वाले बाबू गाना बजा दे, काजू वाली बाबू से ना गाना बजा दे. हाँ बजाती हूँ. ड्रामेबाज. તો હવે આપણે 84 કિલોમીટર આપણે સીધું જ જવાનું છે. ક્યાંય પણ એક પણ વળાંક નથી. પહાડ શરૂ થઈ ચૂક્યા છે, ઘાટ રસ્તો ચાલુ થઈ ગયો છે. આ છે મહારાષ્ટ્રના પહાડ. જોઈ લો. મહારાષ્ટ્રમાં દેડી કરીને કઈક ગામ આવે છે અને આ ગામમાં તમે જો આ જે જંગલ વાળો વિસ્તાર છે, પહાડના વળાંકતો જો આમાં એમ કહો ને કે દીપડા ને એવું ઘણા મોટા મોટા પ્રાણી છે. તો તમે વિડીયો મૂકતા નહીં જોવાનું. હજી તો આપણો બીજો દિવસ છે, તમને મોજ આવી જાય ને. હા પહાડ આમ જો વળાંકતું જો કાજુ રસ્તા ડેન્જર છે આમ એકદમ વળાંક એકદમ. અને સામેથી ટ્રાફિક આબુ કરતાય ખતરનાક છે રોડ. તો નહીસોર બરોબર વાગ્યા છે અત્યારે 4 અને હવે શરૂ થયો છે ઘાટ રસ્તો. એટલે આજની નાઈટ જો જંગલમાં ન કરવી પડે એવી પ્રાર્થના કરો. કેમ કે અહીંયા ખુલ્લામાં તો છે વાઘ, દીપડા, ચિત્તા, બગીરા. મિત્રો એકવાર આ દ્રશ્યો જોવ આમ જો મસ્ત મજાના. કેવી મસ્ત નદી છે, નાનું એવું નદી છે, એકદમ મસ્ત મજાનું. કાજુ પહાડ કેવો દેખાય એ વન આમ જો. ત્યારે આપણે મોડું થાય છે, બાકી અહીંયા હાઈ ક્લાસ આપણે સિનેમેટિક શોટ ને બધું લે જ અને તમને દેખાડે.
છે હાઈ ક્લાસ જગ્યા. દરડી કરીને આ રોડ જે આ ગામ જે પહાડ જે ઈ અને સારું એવું છે. હવે આગળ આપણે જઈ શું ફેમસ છે એ આપણને ખ્યાલ પડશે. વિડીયો તમે જોજો એટલે તમને આઈડિયા આવી જશે. 40 ગાંવ ઘાટ અને કહેવાય. હવે ટ્રાફિક જામ તગડો થઈ ગયો છે, કોઈને જવા નથી દેતા. પોલીસ ચોકી ઉપર ઊભા રહી ગયા છીએ. આ દાદા પૂછવા ગયા ઉતરીને. મિત્રો આપણે રોડ ટ્રીપ ઉપર નીકળો ત્યારે બધી સિચ્યુએશન ઉપર તૈયાર રહેવું જોઈએ. તમને એમ હોય કે ના આપણે આ રીતે નીકળ્યા છીએ, પ્લેન રોડ છે, આમ છે, પણ કઈ નક્કી ના કહેવાય. ક્યારે પહાડ આવી જાય, ક્યારે જંગલ આવી જાય, ક્યારે કાચો રસ્તો આવી જાય. બધી જ વસ્તુ માટે આપણે તૈયારી રાખી અને અમે તૈયારી બધી કરીને જ આવ્યા છીએ. જેટલું સેફ રહ્યો એટલું સારું. અને અત્યારે જે આપણે જો આ રોડ હતો સોલાપુર રોડ છે અને 40 ગાંવ જે આ રોડ ઘાટ હતો, 40 ગાંવ હાઈવે અને 40 ગાંવનો ઘાટ હતો. એ 40 ગાંવનો જે ઘાટ અત્યારે પૂરો થઈ ગયો. 10-15 કિલોમીટર જેવો ઘાટ હઈ છે આ. અને તમે વચ્ચે તમે જોયો ને ભેળ પકડીને આમ જો ઈ આરામથી નીકળ્યા હોય, મજા જ આવે. ગામડામાં અને જ્યારે આ રોડ ટ્રીપમાં નીકળીને એમની આ બાપા કેમ બેઠા છે? એમની ટોપી કેવી છે? એમનો સીન ના લઈ શકાય. પણ એ લાગ્યું કે ફોરેસ્ટ વાળા હોય ને એ ટાઈપ, કેમ કે જે રીતે એમની ટોપી હતી એવી. સો ઘાટ રસ્તા પછીનો આ પહેલો ટોલ છે. 205 રૂપિયા. 105. તો મિત્રો કયું નાના ગાડી હકાવતા હતા ને હવે ઝોકા જેવું આવતું હતું. વિચાર્યું થોડીક વાર એક બ્રેક લઈ લે પાછો, કેમ કે શું મોઢું બોઢું ધોઈ લે એટલે શાંતિ થઈ જાય. એક પેટ્રોલ પંપ જોયો તો અહીંયા ઊભા રહી ગયા અને શાંતિથી થોડા ફ્રેશ થઈ જાય પછી અહીં ત્યાં આગળ વધશું. અમારા સીએનજી પંપ, આ સીએનજી પંપનું નામ છે. અહીંયા આપણને સોલાપુર હાઈવે ઉપર જ સીએનજી પંપ મળી જાય છે. તો એવું નથી કે ભાઈ કે સીએનજી નથી હોતા. અમે અત્યારે હૈદરાબાદ સુધી જઈએ છીએ તો તમને બનશે એટલી ટ્રાય કરશું કે જ્યાં જ્યાં સીએનજી પંપ છે એ તમને દેખાડશું. અને કોઈથી તમે આ રીતે ટ્રાવેલ કરો છો રોડથી તો તમને આરામથી સીએનજી પંપ મળી રહેશે. આખો બધા જ સીએનજી પંપ ઓફલાઈન હોય છે. મિત્રો આ ટ્રક વાળો કેમ હલાવે છે એ ખબર નથી પડતી. ઘડી કામ જાય છે ને ઘડી કામ જાય છે, ખબર નથી. આવા ટ્રકથી તમારે સાવધાન રહેવાનું. નામ નંબર કંઈ છે નહીં. ખાડા બચાવે છે રેડી થઈ ગયો છે. તો મિત્રો છે ટોલ જાય છે એના પછી નવો રોડ શરૂ થાય છે. તો આ ટોલ દીધા પછી આપણે સોલાપુર હાઈવે સ્ટાર્ટ થયો છે, જે ઔરંગાબાદ બાયપાસ પછી સ્ટાર્ટ થાય છે. અને આ પણ 120 કિલોમીટર સુધીનો એકદમ સ્ટ્રેટ રોડ છે અને બહુ જ સારો મસ્ત હાઈવે છે. તો તમને રોડ રસ્તાની હૈદરાબાદ પહોંચી ત્યાં સુધી તો લગભગ કંઈ પ્રોબ્લેમ નહીં પડે. ટોલ આવી ગયો છે ને 110 રૂપિયા ચાલુ કરવાનું છે. હા, ભોકરવાડી માણીવાડી ટોલ પ્લાઝા. જો મિત્રો આપણે છે ને ફાસ્ટેગ લગાવી દીધો છે એટલે આપણે છે ને કંઈ ટાઈમ વેસ્ટ કરવાનો ન આવે. અહીંયા આપણે ઊભા રહી સ્કેનરમાં રેડ લાઇટ ગ્રીન થઈ છે તો ઓટોમેટિક ખુલી છે. ભોકરવાડી ઓકે. એક ટોલ આવી ગયો છે પાડળ સિટી ટોલ આવી ગયો છે 110 રૂપિયા. કોઈ નથી. તો મિત્રો અત્યારે 6 વાગ્યા છે સાંજના અને ભીડ હવે આપણે બાયપાસ થાય છે
110 રૂપિયાનો ટોલ આપણી પાસેથી લીધો અને રોડ પણ જે નેશનલ હાઈવે 52 ઈ જ રોડ કન્ટિન્યુ છે. 155 કિલોમીટર હજી આપણે આ રોડ કાપવાનો છે, પણ જોઈએ હવે કઈ રીતે આમાં કરી રોડ કાપવો છે કે કઈ રીતે કરશું, આગળ વધશું. તમે આ વિડીયોમાં હજી જોતા રહેજો ઠેઠ સુધી. મિત્રો રાત થઈ ગઈ છે અને પહાડી રસ્તા સ્ટાર્ટ થઈ ગયા છે. હવે જોવાનું એ છે કે હોટલ મળે છે કે નથી મળતી. પહાડી રસ્તો ચાલુ થઈ ગયો છે કે પેલી હોટલ જ્યાં આવે ને હવે અહીંયા આપણે સ્ટે લઈ લેવાનો છે. આ હોટલમાં અત્યારે ઊભા રહ્યા છીએ. બધી ડે પૂછવા ગયા છે બંને રૂમ ને જમવાનું. જો મેળ પડશે તો અહીંયા રોકાશું, નહીં તો બીજે. આવી રીતે 2-3 જગ્યાએ હોટલના ભાવ પૂછી ને પછી આપણે રોકાવાનું. શું પૂછી એવા શું કીધું? અહીંયા છે ને એક મેરેજનું ફંક્શન છે એટલે આખી હોટલ છે એ પેક છે. બાકી છે આપણી કાઠિયાવાડી કનૈયા લખ્યું છે એટલે ગુજરાતી જ આપણી હશે. અને એમને કીધું કે આગળ હજી એક છે બ્રિજની ઓલી તરફ, તો જોઈ સીટ છે લગન ગાળાની હિસાબે બુક છે. પણ એક મને એ નથી ખબર પડતી કે અહીંયા અત્યારે આપણે કમોરતા, આપણે તો અહીંયા મોરતા ને કમોરતા નવું નવું ખેલ અને એ હોય આપણે માની છીએ. તો અહીંયા કમોરતામાં લગન એમ થોડુંક છે ને અજાયણું લાગે. અને એ પાછા ડેસ્ટિનેશન વેડિંગ જેવું જાય બધું છે. આટલી લાંબી લાઈન છે, આનાથી પર દૂર ઊભા હતા તો અહીંથી લઈને વાં સુધી પેટ્રોલ પંપ છે ત્યાં સીએનજી પુરાવા જવાનું છે. જેને સીએનજી ગાડી હોય એને આ લપ તો રહેવાની જ છે. અત્યાર સુધી ક્યાંય ટ્રાફિક નડ્યો નથી. અહીંયા અત્યારે લાઈનમાં ઊભું રહેવાનો વારો આવ્યો છે. મિત્રો બીડ પાસે આપણે સીએનજી ગોતતા એક સીએનજી પંપ મળ્યો અને બીડ પાસે ઇન્ડિયન ઓઇલનો સીએનજી પંપ તમને મળી જશે. હવે ખાલી બીડ અહીંથી રહ્યું છે 5 જ કિલોમીટર. તો આપણે સીએનજી પંપ મળી ગયો છે, પણ બહુ લાઈન છે. આપણે એમ કહો ને અડધી કલાકથી તો ઊભા જ છીએ. તો મિત્રો હવે સીએનજીમાં આપણો વારો આવી ગયો. 1 કલાક થઈ આવતા 89 રૂપિયા છે. ટોલ પ્લાઝા છે, 100 રૂપિયા ફરી વાર દેવાના ચાલુ છે. સો મિત્રો રાતના વાગી ગયા છે અત્યારે 8:30 ઉપર અને હજી સુધી હોટલ કે કાંઈ મળ્યું નથી. અને જો તમે હાઈવે છે એટલે આવું ઉજ્જડ બંજર જ છે, કાંઈ અહીંયા આવતું નથી. આ તમને જે બોર્ડ દેખાય છે ને એ બધા બાર છે. જો તમને બિયર બાર દેખાવ તમને બિયર બાર, એટલે અહીંયા જે કંઈ બી છે ને એ બધે બિયર બાર ને એવું જ છે. ત્યારે જ આપણને આપણી ગાડીની કદર થાય, આપણા ગાડીના સેટઅપની. એટલે કેરેવાન હોવી બહુ જરૂરી છે. જો તમે ક્યાંય પણ આવી રીતે ટ્રાવેલ કરવા જાવ છો તો આપણે નાની ગાડીમાં સેટઅપ કર્યું છે, પણ ભવિષ્યમાં મોટીમાં આવશે 100%. એના માટે તમારે બધાએ અમને સપોર્ટ કરવો પડશે પહેલાં તો. એટલે તમે અમને સપોર્ટ કરતા રહેજો. આવો ને આવો સરસ મજાનો, એટલે જલ્દી તમને અમે અમારી નવી કેરેવાન બતાવશું. અને આ જોઈ લો કેટલો ઉજ્જડ વેરાન વગડો છે. હજી સુધી એક પણ હોટલ મળી નથી. સો મિત્રો જો કેવું અંધારું છે અને આ કેટલો સુમસાન રોડ છે. હાઈવે છે તો એ અમારી સિવાય કોઈ નથી. તમને દેખાય જો ગાડી નથી વધુ જવામાં કે આવવામાં, તમને માંડ 1-2 દેખાશે. તો આવો સુમસાન રોડ છે કે નથી હવે ક્યાંય ઊભું રહેવાની જગ્યા કે ક્યાંય બનાવવું. અને હજી અમે જમ્યું નથી અને હજી સુધી નથી લોકેશન મળી કે નથી ડેસ્ટિનેશન આપણે કંઈ નક્કી કરી શક્યા. આજે રન કાપવામાં જ રહ્યા તો હોટલ પણ હજી મળી નથી ને હોટલ કંઈ સારી આવતી પણ નથી. એટલે હવે જોઈએ. અને આપણે ગુજરાત મૂકીને આવવું ને એટલે આપણા માટે કેટલું ટફ પડે ને એ તમે જુઓ. રોડ ટ્રીપ તમને આપણને બધાને શોખ હોય, પણ રોડ ટ્રીપ એટલી પણ સહેલી નથી જેટલી આપણને કરવી હોય. મિત્ર આને શું કહેવાય? આવું જોયું તમે કોઈ દી કઈ? સો મિત્રો ઓલમોસ્ટ 2-2.5 કલાક જેવું થઈ ગયું છે અને હવે આપણી હાલત ટાઈટ થતી જાય છે. આમ જો આમ લાલ કપડાવાળી બાઈ આવી રીતે હાઈવે ઉપર હાલતી આવતી, તમને પેલો વિચાર મગજમાં શું આવે? જો સામે આપણને લાઈટું દેખાય ને એટલે આપણે બેમમાં રહી જાય. આપણને એમ થાય કંઈક એવું. પણ આ જે તમને બધું દેખાય છે ને એ બધા બિયર બારના જ બોર્ડ છે.
હા હોટલ તો કઈ આવતી જ નથી ને આ બધું બંધ થઈ ગયું છે. જો રાતના વાગવા આવ્યા છે 12 અને હાલત એટલી ખરાબ થઈ ચૂકી છે કે કંઈ કહી નથી શકાતું. 2 દિવસથી તો ભાગમ ભાગ જ છીએ એટલે હસરથી ઊંઘઈ નથી ખાતી. બધું બંધ થઈ ગયું. જો અહીંયા જ ખુલ્લું નથી, બધી દુકાનો બંધ છે અને હાઈવેનો પુલ આવી ગયો. ચલો આ એક ટ્રક તો મળ્યો પાછળથી આવ્યો ને એક સામે. ચલો આમ 1-2 વાહન મળે ને તો રિલેક્સ તો થાય, પણ તમે જો સાવ સુમસાન રસ્તો છે, તમને છેક સુધી કોઈ દેખાશે જ નહીં. અને હાલત અમારી હવે એટલે ટાઈટ થાય છે કેમ કે પતિદેવની કેપેસિટી પૂરી થવા આવી છે. એમને તો 2 દિવસથી ઊંઘ જ નથી થઈ. મિત્રો તમને લાગતું હશે કે આપણે શું કામ આપણા કિચન બનાવ્યું છે ને શું કે જો આપણે મંગાવ્યું છે અત્યારે પનીર બટર મસાલા. આ તમને કે હિસાબે બટર મસાલા લાગે જો. અને આ હૈદરાબાદી બિરયાની મંગાવી છે, તો એટલા માટે જ અમે અમારું કિચન બનાવ્યું છે જેથી કરીને આપણે આપણું કાઠિયાવાડી બનાવીને તો જમી હગી. સમજ્યા તમે?